હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિઝિટનો એસે એકદમ સરળ ભાષામાં જોઈશું. વિઝિટ, ફોર એક્ઝામ્પલ, અ વિઝિટ ટુ અ ઝૂ. પરીક્ષામાં આવી રીતે જુદી જુદી વિઝિટ એટલે કે જુદા જુદા સ્થળની મુલાકાતનો નિબંધ પૂછાતો હોય છે. તો આપણે એક ફોર્મેટ તૈયાર કરીશું કે જે સરળ વાક્યો છે જે તમે પરીક્ષામાં લખી અને સરસ મજાનો એસે બનાવી શકો. તો કોઈ પણ વિઝિટનો એસે પૂછાય તો આ અમુક કોમન વાક્યો છે તે તમે લખી શકો. આપણે શરૂઆત કરીએ. એવરીબડી લાઇક્સ ટુ વિઝિટ ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ. એવરીબડી એટલે દરેક વ્યક્તિ, લાઇક એટલે ગમે છે, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ એટલે રસપ્રદ સ્થળો. દરેક વ્યક્તિને રસપ્રદ સ્થળોની મુલાકાત લેવી ગમે છે. A visit of different places increase our knowledge and interest in life. A visit of different places, જુદા જુદા સ્થળોની મુલાકાત, increase એટલે વધારો કરે છે, our knowledge આપણા જ્ઞાનનો, and interest in life અને જીવનમાં રસ વધારે છે. Last Sunday my parents decided to visit a ખાલી જગ્યા એટલે અહીંયા આગળ સ્થળનું નામ લખવાનું. જો તમારે જૂની પૂછાયું હોય પ્રાણી સંગ્રહાલય તો લાસ્ટ સન્ડે માય પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ વિઝિટ અ ઝૂ. વિઝિટ ટુ ટેમ્પલ પૂછાય તો લાસ્ટ સન્ડે માય પેરેન્ટ્સ ડિસાઇડેડ ટુ વિઝિટ અ ટેમ્પલ. તમે આ ઉપરના વાક્યો ભારે લાગતા હોય તો તમે અહીંથી પણ નિબંધની શરૂઆત કરી શકો. બીજું વાક્ય, we went there by car. અમે ત્યાં કાર દ્વારા ગયા. કારની જગ્યાએ તમે ટ્રેન લખી શકો, કોઈ પણ અહીંયા આગળ સાધનનું નામ લખી શકો અથવા બસ લખી શકો. we went there by bus અથવા we went there by car. અમે કાર દ્વારા ત્યાં આગળ ગયા. we reached there at 9 am. તમે 9 ની જગ્યાએ 8 પણ લખી શકો. રીચ એટલે પહોંચ્યા. we reached there અમે ત્યાં પહોંચ્યા at 9 am સવારે 9 વાગે પહોંચ્યા. it was a very interesting and worth seeing place for us. it was તે હતી, જે મુલાકાત હતી કેવી હતી? it was a very interesting એટલે રસપ્રદ, and worth seeing એટલે ઉપયોગી, ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, and worth seeing એટલે ઉપયોગી હતી, place એટલે for us. it was a very interesting and worth seeing place for us. એટલે આપણા માટે તે સ્થળ રસપ્રદ અને ઉપયોગી હતું. હવે વચ્ચેના પેરેગ્રાફમાં તમે there was અને there were નો ઉપયોગ કરી અને વચ્ચે 5 થી 6 વાક્યો તમારે બનાવવાના છે. was અને were નો ઉપયોગ કરવાનો છે, is અને are નો ઉપયોગ કરવાનો નથી, કારણ કે વિઝિટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. હવે છેલ્લો પેરેગ્રાફ જોઈએ આપણે. we enjoyed much during that visit. આ મુલાકાત દરમિયાન અમે બહુ આનંદ કર્યો હતો. our visit to, હવે જે વિઝિટનો પૂછાયો હોય, વિઝિટ ટુ ઝૂ, વિઝિટ ટુ ટેમ્પલ, વિઝિટ ટુ માર્કેટ, તો અહીંયા એ સ્થળનું નામ લખવાનું છે. our visit to zoo was very pleasant એટલે એકદમ મનોરંજન થાય તેવું, આનંદદાયક. આ મુલાકાત કેવી હતી? એકદમ આનંદદાયક હતી. વેરી એટલે બહુ જ. we spent the whole afternoon in a, અહીંયા પણ સ્થળનું નામ લખવાનું છે. ઝૂ લખી શકો, ટેમ્પલ લખી શકો, માર્કેટ લખી શકો. તમારે જે એક્ઝામમાં પૂછાય એ સ્થળનું નામ અહીંયા લખવાનું છે. we spent એટલે પસાર કર્યો, the whole afternoon, whole એટલે આખી, afternoon એટલે બપોર, in અને અહીંયા સ્થળનું નામ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં આખી બપોર અમે પસાર કરી અથવા મંદિરમાં અમે આખી બપોર પસાર કરી. after visiting મુલાકાત લીધા પછી we had some snacks એટલે નાસ્તો, some એટલે થોડો. મુલાકાત લીધા પછી
અમે થોડો નાસ્તો કર્યો. વી રિટર્ન હોમ. હોમ એટલે ઘરે. રિટર્ન એટલે પાછા આવ્યા. વી રિટર્ન હોમ. અમે ઘરે પાછા આવ્યા. એન્ડ બ્રોટ મેમરીઝ વિથ અસ. અમારી સાથે શું લાવ્યા? મેમરીઝ એટલે યાદો. બ્રોટ એટલે લાવ્યા. અમે અમારી સાથે ઘરે યાદો લાવ્યા. It was really a very informative and educative visit for us. આ જે મુલાકાત હતી તે કેવી હતી? ઇન્ફોર્મેટિવ એટલે માહિતીપ્રદ અને એજ્યુકેટિવ એટલે જ્ઞાન આપનાર મુલાકાત હતી. અને છેલ્લે વાક્ય આવું લખવાનું છે thus એટલે આવી રીતે we enjoyed a lot on this day. આ દિવસે અમે બહુ જ એન્જોય કર્યું એટલે બહુ જ મજા કરી. હવે પરીક્ષામાં કેવા કેવા પ્રકારની વિઝિટ પૂછાય છે તે આપણે જોઈશું. જુઓ, a visit to a zoo, a visit to a circus, a visit to a garden, a visit to a market, a visit to a temple, a visit to a shopping center, a visit to an exhibition, a visit to a fair, a visit to a museum, a visit to a hospital, a visit to a bank, a visit to a science fair, a visit to a fruit stall, a visit to a library, a visit to a railway station. તો એક્ઝામમાં આવા પ્રકારે વિઝિટનો એસે પૂછાય તો તમે સારી રીતે લખી શકો એવો મારો પ્રયત્ન છે. થેન્ક યુ.